યોગીરાજ આનંદઘનજી મહારાજાના પદોમાં સ્વયંને પામવાનો તલસાટ છે. તેઓ શ્રીનું સમગ્ર જીવન એકમાત્ર આત્મતત્વને પામવા માટે જ હતું. જગતના કોઈ પણ પદાર્થો, પ્રલોભનો, આકર્ષણો તેમને સ્પર્શી શકે તેમ નહોતા. બસ જે ખરેખર મારું પોતાનું છે અને જે ત્રિકાળ છે તે જ તત્વ મને કેમ મળે, એ એકમાત્ર લગનથી એ આત્માએ ઘર-બાર છોડીને જૈન શાસન નિર્દિષ્ટ ત્યાગ માર્ગ સ્વીકાર્યો. જેમ તૃષ્ણા એ બાધક છે, તેમ માર્ગમાં આગળ વધતા આવતા વિઘ્નોથી જો આત્મા ભય પામી જાય તો પણ તે આગળ વધી શકતો નથી. યોગીરાજે આત્મતત્વને પામવા મોતને પણ ગણકાર્યું નથી. જંગલમાં, ગુફાઓમાં, વગડાઓમાં, નિર્જન સ્થાનોમાં વાઘ સિંહની વચ્ચે રહીને લોક સંપર્કથી સંપૂર્ણ દૂર રહી નિર્ભય બની સાધના કરી છે. તેથી તો તેઓ શ્રી અવધૂત યોગી તરીકે ઓળખાયા છે. કલિકાળમાં પ્રભુ મહાવીર પરમાત્માના શાસનમાં થઈ ગયેલા આ ઓલિયા ફકીર, શાંતિના દૂત, શાંતિના વાહક, ચાહક, શાંતિનો પૈગામ પસારનાર પૈગંબર, જ્ઞાની, ધ્યાની યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજાનો કોઈ નામ નિક્ષેપો, સ્થાપના નિક્ષેપો કે દ્રવ્ય નિક્ષેપો શોધ્યો જડતો નથી. જે મળે છે તે એમણે રચેલા વર્તમાન 24ના 24 ભગવંતોના સ્તવનો અને સાધના કાળમાં પ્રભુ પ્રાપ્તિના તલસાટને તરફડાટમાં થયેલ સ્વાનુભૂતિની સ્પર્શનાના સંવેદનરૂપ 110 પદોની પદ્ય રચનારૂપ ભાવ નિક્ષેપો છે. રાગ રાગિણીના એ જાણકારે જુદા જુદા રાગમાં ઢાળેલી એમની રચના ગેય છે અને તેથી કર્ણપ્રિય છે. તેમ એના મર્મને પામવામાં આવે તો તે હૃદયંગમ પણ બને તેમ છે, અને તેમ થાય તો એના ગાનનું ગુંજન નાભી કમલમાંથી ગુંજારવ પણ કરે તેમ છે. તો ચાલો આ પદોના અર્થ અને મર્મને માણીએ. યોગીરાજના પદ સાહિત્યના મર્મને પામવા એક એક પદ ઉપરનું વિવેચન ખૂબ જ શાંતિથી એકાંતમાં કુદરતના ખોળે બેસી ચિંતન મનન કરવા યોગ્ય છે. જ્યાં સુધી એક પદનો મર્મ આત્મસાત ન થાય ત્યાં સુધી બીજા પદનું વિવેચન સાંભળવાની કે વાંચવાની ઉતાવળ જો જરા પણ ન કરવામાં આવે તો જ પ્રસ્તુત લખાણ લાભદાયી થશે એવી જિજ્ઞાસુ પાઠકને ભલામણ છે.